Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી આંખોએ આજે સૌ પ્રથમ ચમત્કાર જોયો છે નહીં? આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સૌથી મોટો અને પહેલો આશીર્વાદ આપણે બધા તંદુરસ્ત છે. પ્રભુએ તો એમના આશીર્વાદોની અને સારા અને ભલા કાર્ય કરવાની આપણા જીવનમાં શરૂઆત કરી દીધી છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. બસ જાણે આખું મેદાન આપણી સામે છે. જેટલું દોડીને આપણે કવર કરીએ એ બધું જાણે એટલું આપણું. એમ પ્રભુમય જીવન જીવીને પ્રભુ પાસેથી આપણે જેટલા આશીર્વાદો મેળવી શકીએ એટલા ઓછા છે. હાલેલુયા. અપરંપાર આશીર્વાદો આપનાર ઈશ્વર છે. અગણિત આશીર્વાદો, પણ એના માટે આપણે જીવવાનું છે. પ્રભુમય જીવન જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ઈશ્વરનું દરેક વચન પારખેલું છે. હાલેલુયા. એકે એક વચન ઈશ્વરનું પારખેલું છે. આપણી પાસે આ માસનું સુંદર વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહેમિયા 2:20. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. Hallelujah. May the impossible things be turned into possible into your life. Hallelujah. Praise the Lord. जो सारी चीजें आप सभी के लिए नामुमकिन है, जीवित परमेश्वर उसे मुमकिनता में बदल दे. नामुमकिन को मुमकिन कर दे. हालेलुया. प्रेज द लॉर्ड. घबराइए नहीं. આજે પણ આપણી સાથે ઈશ્વર છે, જે અશક્યને શક્ય કરનારા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ જાણે છે આપણી સર્વ જરૂરિયાતો વિશે. તેમનાથી કંઈ પણ અજાણ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણા ઈશ્વર જાણે છે ને, ત્યારે વી ડોન્ટ હેવ ટુ વરી ફોર એનીથિંગ. આપણા પ્રભુ આપણા વિશે જાણે છે ત્યારે આપણે કશાની ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આખો દિવસ આપણા પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. વચન પ્રમાણે તેઓ કહે છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. આપણે તો દિવસની વાત કરીએ છીએ. હાલેલુયા. પ્રભુની પવિત્ર હાજરી આપણી સાથે છે. તેમના વચન પ્રમાણે આપણે ઘણા બધા લોકો આ નાની સંગતમાં અલગ અલગ જગ્યાએથી જાણે આત્મામાં મળ્યા છે. આપણે પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામે ભેગા થયા છે. અને મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને બધાને હમણાં જ નવો અને તાજો સ્પર્શ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એમની પવિત્ર હાજરીથી તમને ભરી દો. પ્રભુ તેમના સામર્થ્યથી તમને ભરી દો. તમારા ઘરોને શુદ્ધ કરો, પવિત્ર કરો. હાલેલુયા. અને પ્રભુ તમારા અન્નજળને આશીર્વાદ આપો. જે ખોટ હોય એ પ્રભુ પરિપૂર્ણ કરો. પ્રેઝ ધ લોર્ડ. દરેક ખોટ પ્રભુ ઈસુના નામમાં પરિપૂર્ણ થાવ. ખરેખર જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ છીએ, ત્યારે આપણે માટે એવા બધા કામો શક્યતામાં બદલાઈ જાય છે કે જે જગતને માટે
નામુમકિન છે. કેમ કે જ્યારે આપણે એવી બાબત માટે રાહ જોઈએ છે, ધીરજ રાખીએ છીએ, ત્યારે એક યા બીજી રીતે આપણે આપણો વિશ્વાસ એવા સમયમાં આપણે પ્રગટ કરીએ છીએ કે જ્યારે દુનિયાની પાસે એ બધી બાબતોને માટે કોઈ શક્યતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ધીરજ, આશા અને રાહ. હાલેલુયા. હમણાં વચ્ચે એક વખત એના પર વચન આપ્યું હતું. પ્રેઝ ધ લોર્ડ. અને આ બધી બાબતો આપણને પ્રભુની વધારે નજદીક લઈ જાય છે, આપણને મજબૂત બનાવે છે, આપણને તૈયાર કરે છે, આપણને સહનશીલ બનાવે છે. હાલેલુયા. નબળાને તે બળ આપે છે, પણ પ્રભુની બળ આપવાની પણ રીત અલગ છે. પ્રભુની બેઠા કરવાની પણ રીત અલગ છે, પ્રભુની સંભાળવાની રીત પણ અલગ છે. હાલેલુયા. પ્રભુ આશીર્વાદિત કરે છે, પણ એમના આશીર્વાદ આપવાની રીત પણ અલગ છે. તેમનામાં ચાલવું પડે છે, તેમના દોડ પ્રમાણે ચાલવું પડે છે, આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવવું પડે છે. હાલેલુયા. કશું મિક્સ નહીં ચાલે. જેમ આપણે જગતમાં કહીએ છીએ ભેળસેળ શબ્દો નહીં, આજકાલ સગડી ખાદ્ય સામગ્રી ભેળસેળ વાળી હોય છે. હવે ઘી પણ બનાવે છે, દૂધ પણ બનાવે છે, પનીર બનાવે છે, મીઠાઈઓ બનાવે છે, તેલ બનાવવામાં આવે છે, ચોખા બનાવવામાં આવે છે, પ્લાસ્ટિકના ચોખા નહીં. અને એવા સમયમાં આપણે જીવી રહ્યા છે, ત્યારે આપણે પ્રભુને શુદ્ધ પ્રેમ કરવાનો છે, સંપૂર્ણ પ્રેમ કરવાનો છે. જગતની વાતો પ્રમાણે નહીં, જગતની રીતો પ્રમાણે નહીં, અડધા જગતમાં અને અડધા પ્રભુમાં પણ નહીં, પણ સંપૂર્ણપણે પ્રભુને સોંપાઈને જીવીએ. હું ઘણી વાર કહું છું, 8 જણનો બચાવ થયો નહીં, નૂહ ને તેના પરિવારનો બચાવ થયો. કેટલી ભયંકર દુષ્ટતા હતી, પણ એ બધી બાબતો તરફ તેમના પરિવારે ધ્યાન ના આપ્યું. આપણે એવું કહી શકીએ કે નૂહની દોરવણી હશે, આગેવાની હશે, એક પિતા તરીકેની એની ફરજ હશે, એના બાળકોને એવો ઉછેર એને કર્યો હશે કે એના બાળકો સુદ્ધા એવી બાબતોમાં પડ્યા નહીં, અને છેક સુધી એના પિતા સાથે જોડાઈ રહ્યા, છોડીને જતા ના રહ્યા. કારણ કે ચારે બાજુ એવું જીવન હતું. અલગ રીતે આપણે એને જોઈએ તો ચારે તરફ કદાચ એમના જેવા, એના દીકરાના, નૂહના દીકરા જેવા, એના બીજા જે જગતના બાળકો હોય એ બહુ અલગ રીતે જીવતા હશે, મોજ શોખ કરતા હશે, તેમની પત્નીઓ સાથે અને તેમના પરિવારો સાથે અલગ રીતે જીવતા હશે. પણ નૂહના બાળકોએ એમના પિતા સાથે રહેવાનું પસંદ કર્યું અને એ કશામાં ભળ્યા નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણે પ્રભુ માટે સ્ટેન્ડ લઈએ છીએ, પ્રભુની આજ્ઞાઓ માનીએ છીએ કે જે જગતના લોકો પ્રમાણે જાણે હસી મજાક જેવું હોય. ઘણા બધા લોકોને વિચિત્ર જીવન લાગતું હોય છે, પ્રભુની પાછળ ચાલવું શરમજનક લાગતું હોય, મશ્કરીઓ કરતા હોય. પણ જ્યારે વખત આવે છે ત્યારે પ્રભુ એનો પરચો બતાવે છે. એ આશીર્વાદિત જીવનનો ભડગો બધા જુએ છે. નૂહ અને પરિવાર વહાણમાં બેઠા, દેવે દરવાજો બંધ કર્યો. હાલેલુયા. દરવાજો બહારથી દેવે બંધ કર્યો. હવે એમાં કોઈ પ્રવેશ કરી શકતું નતું, નહીં? હાલેલુયા. એમ જ વાલા મિત્રો, પ્રભુ આપણને સુરક્ષિત રાખે છે.
જ્યારે આપણે તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, એક એવા કમ્ફર્ટ જગ્યામાં તેઓ હતા કે બહાર ચારે તરફ પાણી પાણી જ હતું, પણ તેઓ અંદર એ વાણમાં સુખેથી બધા રહેતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે પણ પ્રભુની સાથે રહીશું તો દરેક સમયમાં, દરેક સંજોગોમાં પ્રભુની સાથે આપણે આનંદમાં જીવન જીવવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આ સુંદર દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીવાર અમે આ સુંદર દિવસ જોઈ શક્યા છે, નવી પ્રભાત જોઈ શક્યા છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તમારા પર વિશ્વાસ કરતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો. પ્રભુ, અમારી સંભાળ લો. અને પ્રભુ, અમારા બધાની તમે કાળજી રાખજો. આખો દિવસ પ્રભુ અમે જ્યાં કઈ જઈએ ત્યાં તમે મારી સાથે રહેજો. પ્રભુ, અમારા હાથના કામોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો. ઘણા બધા તમારા બાળકો રોજની જેમ આજે પણ પ્રભુ તમને મળવા માટે આવ્યા છે. હા પ્રભુ, તેઓ તમારા પર પ્રેમ કરે છે, તમને પ્રેમ કરે છે. એમણે તેઓનું જીવન તમારા હાથમાં સોંપ્યું છે. અને રોજ પ્રભુ એક વિશ્વાસ સાથે, આશા સાથે, અરજ ને વિનંતી સાથે તેઓ તમારી આગળ ઉપસ્થિત થાય છે. ત્યારે પ્રભુ, જ્યારે અત્યારે પણ તેઓ તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેમ અને જે પ્રમાણે તેમને તમારી સહાય અને મદદની જરૂર હોય, પ્રભુ તમે તેમને સહાય તથા મદદ કરો. જ્યાં પ્રભુ સાજાપણાની જરૂર છે, જ્યાં ચમત્કારની પણ જરૂર છે પ્રભુ, જ્યાં અશક્ય બાબતો શક્યતામાં બદલાય એવી જરૂર છે પ્રભુ, ત્યાં આજે તમારો નિરોગી હાથ કાર્ય કરે. તમારા નામમાં અમારા બોલવાથી પ્રભુ કાર્ય થાય પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. આ તમારા વિશ્વાસ કરનારા બાળકો બોલે અને એમ થાય પ્રભુ, એવું તમે થવા દે. એટલા માટે કે ચારે તરફ તમારો મહિમા થાય, તમારું નામ ઊંચું મનાય. અને પ્રભુ, એમ ઘણા બધા લોકો તમને જાણે, ઓળખે અને તમારામાં વિશ્વાસ કરીને જીવન જીવે, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, અત્યારે તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, જેઓ પ્રભુ તમારાથી દૂર ગયા છે, જગત પ્રમાણે જીવન જીવી રહ્યા છે, જગતમાં ખોવાઈ ગયા છે, ખરાબ રસ્તા પર છે, માર્ગમાં છે, નાશમાં જતા માર્ગ પર ચાલી રહ્યા છે, પ્રભુ એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓને તમારી ઓળખ મળે, તમારું પવિત્ર નામ મળે. અને પ્રભુ, એ દરેક ખરાબ બાબતોમાંથી તેઓ પાછા ફરે. પ્રભુ, ચાહે વ્યભિચાર હોય, દારૂ હોય, જાત જાતના નશાઓ હોય, વ્યસનો હોય પ્રભુ, અને જગતની કહેવાતી એવી ગંદી બાબતો જે તમને અમંગળ લાગે છે એવું હોય પ્રભુ, એમાંથી એમને છોડાવો, બચાવો, એમનો નાશ ના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તૂટેલા ઘરને પણ જોજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. પ્રભુ, માંદાઓ જે છે પ્રભુ, તમે એમને સાજા કરજો પ્રભુ. હા પ્રભુ, કેન્સરમાંથી સાજા કરજો. અને પ્રભુ, એની આડઅસરો અને બીજા જે પ્રશ્નો છે એમાંથી પણ તમારા બાળકોને સાજા કરજો. મારા પિતા માટે પણ પ્રભુ આગ્રહથી પ્રાર્થના કરું છું, જેમ અત્યાર સુધી તમે સાજાપણું આપ્યું છે, હવે પણ તમે આગળ સાજાપણું આપો એવી પ્રાર્થના કરે છે. ને પ્રભુ, જેઓ બીમાર છે, આ સંગતમાં છે, એ તમામ રોગોમાંથી અત્યારે સાજાપણું મેળવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકો પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરજો. તેમના આવકના રસ્તાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમની જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો,
મકાન આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ. પિતા બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો. અને પ્રભુ અમારા બધાની રોજની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. હા પ્રભુ, આખો દિવસ અમે મારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ આ મિનિટના પળ સુધીમાં થયેલા અમારા બધા પાપ ગુનાઓને તમે માફ કરજો. અને સાંજના સમયે ફરીવાર પ્રભુ તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારું પવિત્ર નામ લેવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.